સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્ય પરમાં શાંતિમ આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાએ નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે ફેબ્રુઆરી મહિનાની 3જી તારીખ અને સોમવારનો મહાપવિત્ર દિવસ છે અને 1445મી સભા થાય છે. અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 1096મો દિવસ થાય છે. વસંત પર્વનું આપણે આજના દિવસની અંદર બીજો દિવસ. ગઈકાલના દિવસની અંદર શિક્ષાપત્રી જયંતિ નિમિત્તેની આપણે થોડી ઘણી શિક્ષાપત્રી શાસ્ત્ર ઉપર ચર્ચા વિચારણા કરી. હવે આજે વસંત પંચમીના બીજા દિવસે એટલે કહેતા કે વસંત પર્વના બીજા દિવસે સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી જેમનું પણ પ્રાગટ્ય વસંત પંચમીના દિવસે જ થયેલું એવા નિષ્કુળાનંદ સ્વામી એટલે પૂર્વાશ્રમની અંદર મૂળ શેખપાટની અંદર લાલજી સુથાર તરીકે પોતે જન્મેલા. નાનપણથી જ એમને પોતાના જીવનની અંદર સત્સંગ પ્રત્યે અભિરુચિ અને સદગુરુ રામાનંદ સ્વામીની વિશે ખૂબ જ અતિશય પ્રેમ ભાવના અને એના કારણે કરીને જોડાયેલા વિશેષ કરીને રામાનંદ સ્વામી સાથે રહેતા. એવા લાલજી સુથાર જ્યારે પોતાના ગામની અંદર શેખપાટમાં રહેતા ત્યારે પણ સત્સંગની અંદર વિશેષ કરીને રુચિના કારણે કરીને આ બાજુ ભાદરાની અંદર મૂળજી ભક્ત કહેતા ગુણાતીતાનંદ સ્વામી એ પોતે રહેતા. એટલે આ બાજુ ભાદરાથી મૂળજી ભગત પોતે ચાલતા 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 વચ્ચે આવે અને આ બાજુ શેખપાટથી ચાલતા ચાલતા લાલજી સુથાર પોતે આવે અને આવીને રાત્રે બેસીને એ પ્રમાણે સત્સંગની વાતો કરે અને પાછા સવારે છૂટા પડી જાય. આવું ઘણા બધા દિવસો પર્યંત આ પ્રમાણે બંને જણાએ સત્સંગની ગોષ્ઠી કરેલી. એટલે એ દ્રષ્ટિથી આપણને ખબર પડે કે આ બધા એ અક્ષરધામમાંથી આવેલા પુરુષ હોય તો જ આ સંભવે, બાકી સંભવે નહીં. કારણ કે આપણે જાણીએ છીએ કે કળિયુગ જેમ જેમ વિકાસ પામતો જાય તેમ તેમ જીવનની અંદર આ પ્રકારે કહેવાય છે કે માણસ પોતે એના રંગે રંગાતો હોય છે. પરંતુ અક્ષરધામમાંથી આવેલા આ પુરુષો એટલે એમને પોતાને અંતરની અંદર આવી સતત અંતરમાં દ્રઢતા રહેતી કે આપણે આ પ્રમાણે ભેગા થઈને સત્સંગ કરવો. તો આપણને એમ થાય કે શું વાતો કરતા હશે. કંઈ અલગ મલકની કંઈ વાતો તો ક્યાંય કોઈ દિવસ કરે એવા બેમાંથી એકેય દેખાય નહીં. કારણ કે કોના ખેતરમાં કેટલું પાક્યું, કેટલું આવશે, કેટલા પૈસા કમાશે, આ ખેતરની અંદર બરાબર પાક્યું નહીં એવી લોક જગતની વાતો કરવામાં તો એમને ક્યારેય રસ હતો જ નહીં. પરંતુ ભગવાનની વાતો કરવાની અંદર રસ. અને એટલા જ માટે થઈને એ લાલજી સુથાર અને મૂળજી શર્મા બંને ભેગા બેસીને આ પ્રમાણે સત્સંગ અને ગોષ્ઠી કરતા. તો એટલામાંથી આપણને સમજાઈ જાય. લાલજી સુથાર પોતે
આમ જોઈએ તો કહેવાય છે કે પોતાના કળા કારીગરીની અંદર ખૂબ નિષ્ણાત હતા અને ગામની અંદર પણ એમના માટે બધાને ખૂબ સારું માન હતું અને એના કારણે કરીને ગામની અંદર કંઈ નાના મોટા પ્રશ્નો બન્યા હોય તો 5 જણા આવીને એમને પૂછી જતા. એવી વ્યવહારિક સૂઝ પણ એમના જીવનની અંદર હતી. અને એવા સમયની અંદર ભગવાન સ્વામિનારાયણ કહેતા નીલકંઠ પ્રભુ પોતે વિચરણ કરતા કરતા લોજને વિશે આવ્યા. લોજની અંદરથી રામાનંદ સ્વામીને નીલકંઠ પ્રભુ અને મુક્તાનંદ સ્વામીએ પત્ર લખ્યો અને પત્ર લખીને જણાવ્યું કે આ પ્રમાણે એક વર્ણી આવ્યા છે અને તપ ત્યાગની અંદર અમારા બધા કરતા પણ આગળ નીકળી જાય એવું એમનું તપ છે. એ બધી વાતો રામાનંદ સ્વામીએ પોતે પત્ર દ્વારા સાંભળીને વાંચી અને પછી રામાનંદ સ્વામીએ બધી જગ્યાએ એમના જે કંઈ શિષ્યો હતા એ બધાને કહેવરાવી દીધું કે હવે કોઈ ભુજ આવતા નહીં અને ત્યાં લોજની અંદર જાઓ અને ત્યાં એક વર્ણી આવ્યા છે એમના દર્શન કરો. ત્યારે આ બાજુ લાલજી સુથાર તો પોતે અતિ નિકટના ભાવથી રામાનંદ સ્વામીની સાથે જોડાયેલા હતા. એટલે એના કારણે કરીને તે વખતે અમને મનમાં એમ થયું કે શું વળી કંઈ રામાનંદ સ્વામી કરતાં થોડા મોટા હશે. રામાનંદ સ્વામી તો કહે છે બરાબર, પણ કંઈ એટલા મોટા તો ન જ હોય ને. એટલે એમ વિચાર કરીને દર્શને જવું તો લોજને બદલે ભુજની અંદર જ્યાં રામાનંદ સ્વામી હતા બિરાજમાન ત્યાં આગળ ગયા અને ત્યારે તે વખતે રામાનંદ સ્વામી એમને ઠપકો આપતા કહ્યું કે તમે વર્ણીના દર્શન કરવાનું છોડી દઈને અહીં કેમ આવ્યા? જો આપણને ખ્યાલ આવે કે પોતા કરતાં પણ વિશેષ કરીને આ પૃથ્વી ઉપર ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી સર્વ અવતારના અવતારી પ્રગટ થયા છે. એ પ્રગટ ભગવાનનો પરિચય થાય એના માટે હંમેશને માટે સંતો પોતે પોતાના મનની અંદર વિચારતા હોય. રામાનંદ સ્વામી પોતે ઉદ્ધવનો અવતાર કહેવાતા અને એટલે જ આપણે જાણીએ છીએ કે જેમ ઉદ્ધવજીને ભગવાન કૃષ્ણ પરમાત્માએ જ્ઞાન આપેલું એને એ જ ઉદ્ધવજી પોતે આદિ પુરુષોત્તમ નારાયણ ભગવાન સ્વામિનારાયણનું સર્વોપરીપણાનું જ્ઞાન આપવા માટે એ લાલજી સુથારને ઠપકો આપતા પૂછ્યું કે તમે અહીં કેમ આવ્યા? અને ત્યારે લાલજી સુથાર વિચક્ષણ બુદ્ધિવાળા હતા એટલે એમણે પોતે તે વખતના સમયની અંદર એવું કીધું કે તમે ત્યાં જવાનું કહો છો પણ શું કંઈ વર્ણી એવા મોટા છે કે ઋષભદેવ, દત્તાત્રેય, કપિલ કે આદિક કરતાં પણ મોટા છે? શું કૃષ્ણ જેવા છે? એમ કરીને જ્યારે લાલજી સુથારે પોતે રામાનંદ સ્વામીને પૂછ્યું ત્યારે તે વખતે એ લાલજી સુથારે રામાનંદ સ્વામીએ કહ્યું જેમ કૃષ્ણ સર્વથી છે મોટા એમ આ છે વળી એથી મોટા. એટલે આ જે વાક્ય છે ભક્ત ચિંતામણીની અંદર સદગુરુ નિષ્કુળાનંદ સ્વામી બનેલા લાલજી સુથાર એમણે પોતે પોતાની જ જે કંઈ નાની મોટી ભૂલો હતી ભૂલોને બદલે ત્યાં આગળ એમણે પોતાના જીવનની અંદર રામાનંદ સ્વામીએ જે સ્વરૂપ નિષ્ઠાનું જ્ઞાન આપ્યું હતું એ વાતને એમણે પોતે લખી છે. તો આપણે એ વિચાર કરીએ કે જ્યારે આપણને આપણા જીવનની અંદર કોઈ સંત પુરુષ મળે, સત્પુરુષ મળે ને ત્યારે જ આપણને ભગવાનનો જેમ છે એમ આપણને નિશ્ચય થતો હોય છે. અને પછી આપણે જાણીએ એ પ્રમાણે લાલજી સુથારને આ પ્રમાણે નિશ્ચય થયો. જેમ મુક્તાનંદ સ્વામી પણ રામાનંદ સ્વામીના જ શિષ્ય હતા અને એ મુક્તાનંદ સ્વામી પણ થોડુંક મનની અંદર એવું રહેતું કે રામાનંદ સ્વામી એ રામાનંદ સ્વામી અને વર્ણી તો કાંઈ એવા ન કહેવાય. એટલે એમ મનની અંદર રહ્યા કરતું હતું અને એના કારણે કરીને મહારાજ પણ સમજી ગયા હતા. એટલે ગુરુના ચરણ ચાખડીનો એ પોતે ખૂબ જ આદર કરતા અને ગુરુના આસન ઉપર ચાખડી પધરાવી અને મહારાજ પોતે આસન ઉપર બાજુમાં નીચે બેસતા. પણ જ્યારે સંત મળે ને ત્યારે ભગવાનનો જેવો છે એવો પરિચય થાય અને ત્યારે મન થોડું ઘણું આમ ઉદાસ રહેતું કે મારું આવું ને આવું ચાલશે
કારણ કે સમાધિ તો નથી કાંઈ સોયેલી, એ તો મોટા મોટાને પણ દોયેલી. આ સમાધિ જેવા તેવાને નવ થાય, અમે માને પણ ન મનાય. આ મુક્તાનંદ સ્વામીના મનની અંદર આ વાત બરાબર દ્રઢ હશે, અને એના કારણે કરીને તે વખતના સમયની અંદર મુક્તાનંદ સ્વામી જ્યારે કાલવાણીની અંદર ખાખરાના વનની અંદર શૌચ વિધિ કરવા ગયા, અને ત્યારે એ મનની મૂંઝવણને ટાળવા માટે થઈને સદગુરુ રામાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને કહ્યું કે મુક્તાનંદ સ્વામી, તમે કેમ હજુ વિચારમાં છો? મેં તો તમને વારંવાર કહ્યું છે કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, અને ખરા ખેલના ભજવનાર તો આ વર્ણી આવ્યા એ છે. આવું કહ્યું છે છતાં પણ હજુ તમારા મનની અંદર કેમ ગડમથલ ચાલે છે? અને ત્યારે તે વખતે રામાનંદ સ્વામીના આ પ્રમાણેના દર્શનથી મુક્તાનંદ સ્વામીને પણ મનની અંદર બરાબર બેઠું. જેમ લાલજી સુથારને પોતાના અંતરની અંદર વાત બેઠી, એવી રીતે મુક્તાનંદ સ્વામીને પણ બેઠી. અને પછી એ પોતે સ્નાનાદિક ક્રિયા કરી અને જે કંઈ ફૂલ મળ્યા હશે ફૂલનો એક હાર બનાવી અને ત્યાં આગળ કહેવાય છે કે મહારાજને ઊંચકીને રામાનંદ સ્વામીની ગાદી ઉપર બેસાડી દીધા. અને ત્યારે મહારાજે કહ્યું, હા હા ગુરુ, આ શું કરો છો? આ તો ગુરુની ગાદી કહેવાય. અને ત્યારે મુક્તાનંદ સ્વામી કહ્યા કે બ્રહ્મણા ભાંગી રે હો હયાની, હવે આ વાત કોઈને નથી કયાની. મારા મનની અંદર ચિત્ત બ્રહ્મ થયેલું હતું, અને એ ભ્રમણા હતી, એ ભ્રમણા ભાંગી ગઈ. ક્યારે ભ્રમણા ટળે? તો કહે છે કે આવી રીતે આપણને કોઈ સત્પુરુષ એ પોતે આપણને કૃપા કરીને, દયા કરીને જો આપણને સમજાવે ને તો જ આપણા અંતરની અંદર આ પ્રમાણે કહેવાય છે કે ભ્રમણા હોય ટળતી હોય છે. અને પછી એમણે મુક્તાનંદ સ્વામીએ પોતે ભગવાનની દયાથી પોતે સારા કવિ હતા, એટલે એમણે આરતી રચી અને જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળુ બળવંત બહુનામી આ આરતી બનાવી. એની અંદર પણ ભગવાનની ઈચ્છાથી મુક્તાનંદ સ્વામીની કલમ વડે કરીને એમાં લખાયું કે પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે, કાળ કર્મથી છૂટી કુટુંબ સહિત કરશે. આવી અદ્ભુત કડી એ મુક્તાનંદ સ્વામીની કલમ વડે કરે લખાણી. એટલે વાસ્તવિક ભગવાન સ્વામિનારાયણનો જે મહિમા હતો ને, એ મહિમા અહીંયા આગળ મુક્તાનંદ સ્વામીની કલમ વડે કરીને લખાયો. એમ અહીંયા આગળ આપણે જાણીએ કે લાલજી સુથારને પણ ગુરુ રામાનંદ સ્વામીના કહેવાથી અંતરની અંદર ભગવાનપણાનો નિશ્ચય તો થયો. પરંતુ આપણે જાણીએ છીએ કે એક પ્રસંગ બહુ મહત્વનો છે કે મહારાજ પોતે એમને સાધુ કરવા માટે કઈ પ્રકારનું આયોજન કરે છે. તો મહારાજ પોતે ભાદરા હતા, અને ત્યાંથી મહારાજને કચ્છ ભુજની અંદર જવું હતું. અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજે પૂછ્યું કે મારે જવું છે કચ્છ ભુજમાં, અને કોઈ રસ્તાનો ભૂમિયો હોય તો સાથે આવે તો મને સારું રહે, અને એક કરતા બે ભલા. એટલે તે વખતના સમયની અંદર લાલજી સુથારને મનમાં થયું કે લાવો ને બીજો કોઈક ભૂમિયો ગોતીને આપવો, એના કરતાં આપણે જઈએ. એટલે આ પ્રમાણે કહેવાય છે કે રામાનંદ સ્વામીએ જે મહારાજનો પરિચય કરાવેલો, એ મહારાજની સાથે એ લાલજી સુથાર પોતે તૈયાર થયા. એમણે વિચાર કર્યો કે અમે બે જ જણા છીએ, રસ્તાની કોઈ જગ્યાએ રસ્તામાં કોઈ જગ્યાએ ખાવાનું મળે ન મળે, કંઈક નાની મોટી પૈસાની જરૂર પડે, અથવા તો પાણીની, કારણ કે આ બાજુ રણમાં જઈએ છીએ એટલે ત્યાં પાછું પાણી હોય ન હોય, એટલે એના કારણે કરીને આ બધી વ્યવસ્થા કરી નીકળું. એટલે એમણે પોતાના મોજડીની અંદર સક્તળિયા નીચે કોરી સંતાડી રાખેલી, અને પોતાની સાથે જમવા માટેનો નાસ્તો પણ લીધેલો, અને પીવા માટેનું પાણી પણ લીધેલું. એટલે આ પ્રમાણે લઈને સાથે ચાલતા હતા. ત્યારે મહારાજે વિચાર કર્યો કે રામાનંદ સ્વામીના વખતની અંદર એ લાલજી સુથારે મહારાજને રામાનંદ સ્વામીને કીધેલું કે સ્વામી તમે મને દીક્ષા આપીને સાધુ બનાવો. ત્યારે રામાનંદ સ્વામી કે અત્યારે નહીં, અમારે જ્યારે જરૂર પડશે ત્યારે અમે તમને દીક્ષા આપીને સાધુ બનાવશું. એટલે મહારાજે પોતે નક્કી કર્યું કે હવે એ રામાનંદ સ્વામીની જે ઈચ્છા હતી ને,
એ ઈચ્છાને આપણે પૂર્ણ કરવી છે, એટલે એમને નિષ્કંચન બનાવવા છે. કારણ કે ત્યાગી તો એમ નામ બનાતું નથી. ત્યાગી બન્યા પછી પણ એના અંતરની અંદર બૃહદ વૈરાગ અને નિષ્કંચન જીવન, અષ્ટ પ્રકારે સ્ત્રી ધનનો ત્યાગ, આ બધી પ્રકારના પંચ વર્તમાન, આ બધું જ સ્વામી કહે છે કે જીવનની અંદર જરૂર પડે. એટલે એના માટે થઈને મહારાજા ચાલ્યા જતા હતા અને રસ્તાની અંદર વટે માર્ગુ કોઈ માણસ હશે, એણે કીધું કે મને તરસ બહુ લાગી છે અને પાણી પાવને. અને ત્યારે તે વખતના સમયની અંદર મહારાજે કહ્યું કે તમારી જોડે પાણી છે, એ પાણી આને પાઈ દો. અને મહારાજના કહેવાથી થોડું પાણી હતું એ બતકની અંદર ભરેલું, એ તે આગળ વટે માર્ગુને પાયું. આગળ જતા બીજા કોઈક ભિક્ષુ આવ્યા છે અને એ ભિક્ષુક આવ્યા એટલે કે હું 2 દિવસથી ભૂખ્યો છું, તો તમે કંઈક ખાવાનું હોય તો આપો. અને ત્યારે લાલજી સુથારે વિચાર કર્યો કે આ તો આપણા માટે રાખવું પડે, કારણ કે આપણે હજુ જવાનું ઘણું આઘું છે અને રસ્તામાં મળે ન મળે. ત્યારે મહારાજે ધીરે રહીને કહ્યું કે તમારી પાસે જે કંઈ ખાવાનું છે એ આપી દો. એટલે એ પ્રમાણે કહેવાય છે ને કે લાલજી સુથાર પાસેથી જે ખાવાનું હતું એ પણ અપાવી દીધું. અને આગળ જતા રસ્તાની અંદર ચોર આવ્યા. એટલે ચોરે મહારાજને તો તપાસ્યા, મહારાજ પાસે તો કંઈ એવું હતું નહીં, અને લાલજી સુથારને પણ તપાસ્યા. અને ત્યારે તે વખતના સમયની અંદર લાલજી સુથારની પાસે પણ કાંઈ નીકળ્યું નહીં. એટલે મહારાજે ધીરે રહીને ઓલા ચોરને પૂછ્યું કે તમે ખરેખર ચોરી કરો છો? ચોરી કરતા આવડતું નથી, સાચા ચોર લાગતા નથી. તો કે ના ના, અમે ચોરી તો કરીએ છીએ. તો કહે છે કે તમે આના બૂટ મોજડી સકતળી નીચે તપાસ કરો. અને મોજડીના સકતળીના નીચે જે એમણે કોરીઓ સંતાડી હતી એ પણ કે વખતના સમયની અંદર એ ચોરને અપાવી દીધી. એટલે હવે એમની પાસે કાંઈ રહ્યું નહીં. એટલે આ પ્રકારનું જીવન બનાવી અને મહારાજ પોતે આગળ જતા રસ્તાની અંદર આધોઈ કરીને ગામ આવે છે, જ્યાં આગળ આ લાલજી સુથાર પોતે લગ્ન વિધિથી જોડાયેલા એ ગામની અંદર જ પરણવા આવેલા. અને એ ગામની અંદર મહારાજ પોતે પધાર્યા. અને ત્યારે મહારાજે કહ્યું કે લાલજી સુથાર કે હવે અમને ભૂખ લાગી છે, ખાવાનું કંઈક હોય તો લાવો. અને ત્યારે લાલજી સુથારે કહ્યું કે મહારાજ, આપણી પાસે હતું જ પણ તમે અપાવી દીધું, પણ હવે તો શું કરવું? અહીં તો હું પરણેલો, એટલે અહીંયા મારે કોની પાસે માગવા જવું? એટલે ભિક્ષા માગવા જવું હોય તો વિચાર કરવો પડે, કારણ કે ગામના તો તે વખતના બધાય જાણે કે અમારા ગામના જમૈરાજ છે. એટલે એ વખતના સમયની અંદર મહારાજ કે તમને કોઈ ઓળખે નહીં એવા બનાવી દઈએ તો. એટલે આપણે જાણીએ છીએ કે તે વખતના સમયની અંદર માથા પર લોકો વિશેષ કરીને વાળ રાખતા નહીં, એ મુંડન જ કરાવી નાખતા. એટલે મુંડન તો કરાવેલું જ હશે. અને તે વખતે એક ભગવું કપડું લઈ અને મહારાજે પોતે તે વખતે વચમાં કાણું પાડી અને લાલજી સુથારને પહેરાવી દીધું. અને પહેરાવીને કહ્યું કે આજે અમે તમને દીક્ષા આપીએ છીએ, એટલે આજે તમે આજથી હવે તમારું કુળનો ત્યાગ કરી દીધો, એટલે એના કારણે કરીને તમારો નિષ્કુળાનંદ નામ પાડીએ છીએ. એમ કરી અને ત્યાં આગળ એમને કહ્યું કે હવે જાઓ. અને પછી એ નિષ્કુળાનંદ સ્વામીનું રૂપ ધારણ કરી અને પછી ભિક્ષા માગવા માટે ગયા. ત્યારે તે વખતના સમયની અંદર એમના ધર્મપત્ની કદાચ પિયર આવેલા હશે, એટલે ત્યાં જઈને એમને જોયા એટલે ખબર પડી ગઈ આ તો અમારા પતિ છે ને સાધુ થઈ ગયા. ત્યારે પહેલેથી જ આ બાબતની ગણતરી તો હતી જ એમની, પણ રામાનંદ સ્વામીએ થોડાક સમય ઉપર જવા દીધેલું. અને એના કારણે કરીને અહીંયા આગળ જ્યારે સાધુમાં જોયા ત્યારે કહ્યું કે તું ગમે તેમ કરીશ તો પણ મને કોઈ દિવસ સંસારમાં હવે પ્રીતિ થવાની નથી. કારણ કે એમણે પોતે એક કીર્તન લખ્યું છે ને કે મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ, સદગુરુ મિલિયા ઉપાધિ ટળી મીટે ગઈ સર્વે ઉપાધિ. જ્યારે આ કહે છે ને કે હું આદિ અનાદિ કહેવાય કે આગે તપસી તપસા કરતા રહી ગઈ કિંચિત કામા, સો કારણ સો નર્તન ધરિયા સો જાનત હૈ રામા, મેં હું આદિ અનાદિ આ તો સર્વે ઉપાધિ. એટલે એ બધું ઉપાધિને છોડીને જ બેઠા હતા. કારણ કે સંસારની અંદરથી સંસાર છોડવો એ ઉપર છલી વાત નથી. આ મહારાજના વખતની અંદર રહેલા તમામ પરમહંસો
એ મનથી પોતાના જીવનની અંદર નક્કી કરે કે હવે આપણે સંસાર અને સંસારના સુખ પાછળ આપણે ક્યાંય આપણે પ્રીતિ રાખવાની નથી. એટલે એવી પ્રકારનો વૈરાગ્ય એમના જીવનની અંદર પહેલેથી જ હતો. પણ તેમ છતાં પણ મહારાજે પોતે જ્યારે એમણે આ પ્રમાણે પોતાની નંદ પંક્તિની અંદર લેવાના હશે અને એ વખતે એમણે પોતે ચિંતા કરેલી કે મહારાજ માટે જરૂર પડે તો રસ્તામાં અમારા 2 જણાને કામ આવે તો પાણી પણ ઢોળાવી દીધું અને આ પ્રમાણે કહેવાય છે કે ખાવાનું અપાવી દીધું અને કોરીઓ અપાવી દીધી. હવે રસ્તાની અંદર જ્યારે પાણીની જરૂર પડી ત્યારે મહારાજને કહે છે કે મહારાજ કહે છે કે લાલજી સુથાર પાણી હોય તો સારું, પણ હવે તેમને ત્યાં આગળ આપ્યું હતું ને ઢોળાવી દીધું, તો હવે શું કરવું? અને ત્યારે મહારાજના કહેવાથી લાલજી સુથારને કહે છે કે તમે અહીંયા આગળ ખાડો ખોદો અને વીરડો ગાળો. એટલે તે વખતના સમયની અંદર એમણે વીરડો ગાળ્યો અને ગાળ્યો ને એની અંદર સરસ મજાનું મીઠું પાણી નીકળ્યું. હવે આપણે જાણીએ છીએ કે કચ્છ ભુજના એ રણની અંદર તો સ્વાભાવિક તે નજીકની અંદર જ આ પ્રમાણે કહેવાય છે કે ત્યાં દરિયો અને ખારો પાટ, એટલે પાણી ખારું જ હોય. એટલે લાલજી સુથારે કહ્યું કે અહીંયા પાણી એવું કંઈ સારું આવશે નહીં, પણ મહારાજની દયાથી તે વખતના સમયની અંદર મીઠું પાણી નીકળ્યું અને એ પાણી એમણે ભરી લીધું. મહારાજે પાણી પીધું અને પછી મહારાજે એવું ઐશ્વર્ય વાપર્યું ને કે એમણે જે મટકુમાં ભરેલું એ પાણી પાછું ખારું હતું. એટલે આ પ્રમાણે પણ એક મહારાજે પોતે પોતાનું ઐશ્વર્ય પ્રૌઢ પ્રતાપ બતાવ્યો. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે. અને પછી મહારાજે ધીરે રહીને આજ્ઞા કરતા કહ્યું કે હવે તમે અહીં જ રોકાઈ જાઓ અને અહીંયા રહીને તમે યમદંડ નામનો ગ્રંથ લખો. કારણ કે આ લોકની અંદર કોઈને મર્યા પછી કે મર્યા પહેલા કોઈ પણ પ્રકારની બીક નથી. ભગવાન ભજવા માટે હંમેશને માટે ભય હોય ને તો ભગવાન ભજવાની ઈચ્છા થાય. એટલે હકીકતની અંદર જે નથી ભગવાન ભજતા એને યમપુરીના લોકની અંદર જવું પડે છે અને ત્યાં આગળ કઈ કઈ પ્રકારના યમપુરીના યમદંડો બધા એને યમદંડ આપે છે એનું આખું એક તમે વર્ણન કરો. એટલે નિષ્કોળાનંદ સ્વામી તો હવે તો સાધુ થઈ ગયા છે. એટલે એમણે પોતે પહેલો ગ્રંથ જો કોઈ લખ્યો હોય તો એ યમદંડ નામનો ગ્રંથ લખ્યો. અને મહારાજ પોતે ત્યાંથી પછી ભુજની અંદર ગયા. પછી તો નિષ્કુળાનંદ સ્વામી પોતે મહારાજની સાથે એવા જબરદસ્ત પ્રીતિથી જોડાયેલા હતા. ભલે એમના જીવનની અંદર બૃહદ વૈરાગ હતો. વૈરાગ કેવો? તો સ્વામી કહે છે ને કે ગઢડાની અંદર મંદિર તૈયાર થયું અને તે વખતના સમયની અંદર મહારાજે વિચાર કર્યો કે આ મંદિરના મહંત કોને બનાવવા. એટલે ત્યારે તે વખતે મહારાજના મનમાં વિચાર હશે કે આ મહંત તરીકે નિષ્કુળાનંદ સ્વામીને મૂકીએ અને એવી કંઈક વાત વહેતી થયેલી. એટલે નિષ્કુળાનંદ સ્વામી પોતે વિચાર કરતા હતા કે આપણે અહીંયા આગળ આવા સરસ મજાના ગઢડા જેવા શહેરની અંદર મંદિરના મહંત બનીએ એના કરતાં તો આપણે ધોલેરા જતા રહેવું સારું. એમ કરીને ધોલેરા જતા રહેલા. કારણ કે એમને વ્યવહારની અંદર પણ કોઈ પણ પ્રકારની આવી ઈચ્છા નહોતી રહેતી અને એના કારણે કરીને આપણે જાણીએ એ પ્રમાણે એવો એમનો વૈરાગ. બીજો વૈરાગની વાત કરવા જઈએ તો નિષ્કુળાનંદ સ્વામી પોતે જ્યારે વડોદરાની અંદર કંઈક ગોપાળાનંદ સ્વામી પોતે બિરાજમાન હશે અને તે વખતના સમયની અંદર જવાનું થયેલું અને ત્યારે તે વખતે પણ ત્યાં આગળ ગોપાળાનંદ સ્વામી હરિભક્તોને કહ્યું કે જો સ્વામી બહુ વૈરાગી છે અને આજે આવ્યા છે તો આપણે એમને બરાબર જમાડીએ. એટલે હરિભક્તો બધા દૂધના દેગડા લઈ આવ્યા. આ બાજુ નિષ્કુળાનંદ સ્વામી કથા વાર્તા પૂરી કરી અને રસોડા બાજુ આંટો મારેલો અને ત્યારે પૂછ્યું કે શું છે આમાં દેગડામાં શું છે? તો કે સ્વામી દૂધ છે અને આજે આપ પધાર્યા છો એટલે સ્વામીની મરજી પ્રમાણે તમને દૂધપાક માલપુવાની રસોઈ જમાડવી છે. અને હવે નિષ્કુળાનંદ સ્વામી તો પોતે એવા વૈરાગી હતા ને એટલે એના કારણે કરીને એમણે તો કહ્યું કે મને અહીં રાખવો હોય તો આ દૂધના દેગડા લઈ જાઓ પાછા અને કાં ઢોળી નાખો. હવે આટલું સરસ મજાનું મિષ્ટ ભોજન જ્યારે
કોઈ જગ્યાએ મળતું હોય તો એનો ત્યાગ કરીને એ પોતે રહે એવા બૃહદ વૈરાગી હતા. એટલે એ દ્રષ્ટિથી આપણે વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે એવું વૈરાગ્ય હોવા છતાં પણ એમને ભગવાન સ્વામિનારાયણની વિશે કેટલી અનહદ પ્રીતિ કે જે પ્રીતિના કારણે કરીને આપણને ઘણી વખત આ નિષ્કુળાનંદ સ્વામીના પદોને આપણે રોજ ચેષ્ટાની અંદર ગાઈએ છીએ ને કે હવે મારા વાલાને નહીં રે વિસારું, એ પદો બધા નિષ્કુળાનંદ સ્વામીએ બનાવ્યા અને એની અંદર પણ આપણને આવે. અને નિષ્કુળાનંદ સ્વામીએ પુરુષોત્તમ પ્રકાશ નામનો ગ્રંથ લખ્યો. એ એક સંપ્રદાયની અંદર અદ્ભુત ગ્રંથ કહેવાય, જે મહારાજની હયાતીની અંદર સત્સંગી જીવનની અંદર તો જે જગ્યાએ જ્યાં પ્રમાણે કે લખવું ઘટતું હોય એમ લખ્યું હશે, પણ નિષ્કુળાનંદ સ્વામીએ તો પોતે પોતાની કલમ વડે કરીને જેમણે 22 જેટલા નાના નાના ગ્રંથો બનાવ્યા. એ ગ્રંથની અંદર પુરુષોત્તમનો મહિમા અદ્ભુત લખ્યો છે. અને એ પુરુષોત્તમના મહિમાની અંદર એ ક્યારે લખાય તો કહે છે કે પોતાના જીવનની અંદર પુરુષોત્તમ નારાયણનું આવી પ્રકારે કહેવાય છે કે અતિશય નિયમ નિશ્ચય અને પક્ષ બરાબર દ્રઢ હોય અને દ્રઢતા થઈ હોય તો જ લખાય. અને એટલે લખ્યું ને કે પુરુષોત્તમ પ્રકાશની અંદર કહે છે કે કળશ ચડાયો કલ્યાણનો રે, કળશ ચડાવ્યો કલ્યાણનો રે, સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે, સહુના મસ્તક પર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. પુરુષોત્તમ પ્રકાશની અંદર છેલ્લું જે કીર્તન લખ્યું છે એમણે, એ કીર્તનની અંદર આ પંક્તિ આવે છે કે કળશ ચડાવ્યો કલ્યાણનો સૌના મસ્તક ઉપર મોડ પુરુષોત્તમ પ્રગટી રે. એટલે આવી રીતે મહારાજ પ્રગટ થયા અને મહારાજે અમને સ્વીકાર્યા, અમને દીક્ષા આપી. એ કેવા અમારા બડા ભાગ્ય. અને એટલા જ માટે તે પોતે નિષ્કુળાનંદ સ્વામી આ પ્રમાણે સાર સિદ્ધિની અંદર જ જે સંત વિનારે સાચી કોણ કહે એના 4 પદ વારંવાર 4 કડવા પૂરા થાય પછી એક પદ આવે, એની અંદર મારા ખ્યાલ મુજબ લખેલું છે. તો એની અંદર પણ કહે છે કે ભાગ્ય જાગ્યા રે આજ જાણવા, અને કોટી થયા રે કલ્યાણ, ઉધારો ન રહ્યો એ હનો, પામ્યા પ્રભુ પ્રગટ પ્રમાણ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. કે ભાગ્ય જાગ્યા આજ જાણવા, થયા કોટી કલ્યાણ. આ કલ્યાણનો ઉધારો નથી કે ભાઈ જા બચ્ચા તેરા અંત સમય આયેગા તબ કલ્યાણ હોગા, એમ નહીં. પણ કહે છે ને કે સાચે સાચું કહેશું હરી રાખે એમ રહેશું રે. એટલે કે અમને અત્યારે પ્રગટ પુરુષોત્તમ નારાયણ મળ્યા છે, એટલે હવે અમારે બીજું કાંઈ કરવાનું બાકી રહ્યું નથી. અને એટલે જ પોતે ખુમારીની અંદર બોલે છે, જેને વૈરાગ્ય હોય ને એને બને ત્યાં સુધી ભગવાનની ભક્તિ અથવા તો ભગવાનની ઉપાસના બરાબર જોઈએ એવી સમજાય નહીં. એને પોતાના એક વૈરાગ્ય ઉપર જ એને વિચારની દ્રઢતા હોય અને એના ઉપર જ પોતે બરાબર આનંદ માણતા હોય. પણ અહીંયા તો કહેવાય છે કે વૈરાગ્ય હોવા છતાં પણ કેવી જબરજસ્ત અંતરની અંદર ખુમારી, તો કે રાખપણું કહેવા નવરયું, અને કોઈમાં કહેશો રે કંગાલ, નિરધનિયા તો અમે નથી, માં મળો છે માલ, ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. એ કેવા સમયની અંદર કે જ્યારે મહારાજ પોતે 114 જેટલા પ્રકરણો બદલે અને કહેવાય છે કે જોડી માગીને ભિક્ષામાં આવેલું હોય એનો આમળા જેવડો ગોળો વાળી અને પછી કહે છે કે કૂતરાને મૂકે ને ઊંઘે નહીં, પછી એક ગોળો ખાવાનો. આવી પ્રકારના વર્તમાનમાં દ્રઢ રહેનારા એ નિષ્કુળાનંદ સ્વામી પોતે વૈરાગ્ય મૂર્તિ હોવા છતાં પણ કહે છે કે રાંકપણું કહેવા ન રહ્યું, કોઈમાં કહેશો કંગાલ.
નિર્ધનિયા અમે નથી, અમે કઈ નિર્ધનિયા નથી કે અમને મળ્યા, ભગવાન મળ્યા છે, એ મહા મોટો માલ મળ્યો છે. એ પ્રકારે જ્યારે એમના જીવનની અંદર આવી જબરજસ્ત દ્રઢતા હતી અને એ દ્રઢતાના કારણે કરીને નિષ્કુળાનંદ સ્વામી આ સત્સંગની અંદર ગુણાતીતાનંદ સ્વામીની જેમ એમણે પણ પુરુષોત્તમપણાની પ્રગટપણાની વાતો કરવામાં ક્યાંય પાની મૂકી નથી. એવા વસંત પંચમીએ પ્રગટેલા નિષ્કુળાનંદ સ્વામીના શરણોમાં કોટી કોટી વંદન. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.